ગુડ મોર્નિંગ. આઈ એમ બેક. કેમ છો બધા? મજામાં ને? પહેલાં તો મગજમાં તમારા બે સવાલ આવ્યા. સાહેબનો લુક ચેન્જ થઈ ગયો અને આટલા બધા દિવસથી સાહેબ કેમ આપણા સમક્ષ એટલે કે એમનો પિરિયડ કેમ નહોતો આવતો. જો કે આ લુક જોઈને તમને પણ આઈડિયા આવી ગયો હશે કેમ નહોતો આવતો અને કેમ બદલ્યો હશે. પરિવારમાં એક દુઃખદ ઘટના બની જેના કારણે થોડી મુશ્કેલી, પણ ખેર એ બાબતો જવા દો. આજે આપણે સમાજશાસ્ત્ર, આમ તો હાલનો સમય આપણા શહેરનો પણ જુઓ, આખા વિશ્વનો સમય એક થોડો મુશ્કેલીવાળો છે, તકલીફ છે. બે બાબતો છે, કાં તો આપણને કોરોના થયો નથી કાં તો કોરોના થયો છે. બેની ચર્ચા છે અત્યારે, કોને થયો ને કોને નથી થયો. બસ આખી દુનિયા આના પર ટકેલી. બંને સ્થિતિમાં, બંને વાક્યોમાં જો કોરોના થયો છે તો આપણને સાજા થઈ જઈએ ને આપણા લીધે આપણા પરિવારને બીજા કોઈને ના થાય ને એવી આપણે કાળજી રાખીએ. અને જો કોરોના નથી થયો તો મને થવો ના જોઈએ અને મને ના થાય ને મારા પરિવારને ના થવો જોઈએ, એમાંય કાળજી રાખવી પડે. બંને બાબતોમાં થયો છે કે નથી થયો, બંને બાબતોમાં કાળજી લેવાની છે. કાળજી કઈ છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ, તમને બધી ખબર જ છે, મારે બીજી ચર્ચા કરવાની જરૂર નથી બેટા. પણ પ્લીઝ તમે તમારી જાતને સાચવો, પરિવારને સાચવો. આ કપરા સંજોગોમાંથી બહાર નીકળીશું આપણે અને વિશ્વ બંધુની ભાવના આપણા ભારત દેશની છે ને એ સાબિત કરીને બતાવીશું. ભારત આખી દુનિયાને દવા આપશે જ. વિશ્વનો કોઈ પણ દેશ જો દવા શોધશે અને મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ થવાનું છે અને ભારત જ આખી દુનિયાને, કારણ કે મોટી ફેક્ટરી આખા વર્લ્ડને પહોંચી વળાય ને એટલી મેન્યુફેક્ચરિંગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે, એટલે પહેલી દવા આપણને જ મળવાની છે. એટલે એ ટેન્શન છોડો. પણ નાની વાતો છે, ઘરમાં રહો, ગરમ પાણી પીવો, સલાહ આપવાની જરૂર નથી. રોજ નાશ લો, બસ આ બે કામ કરો ને, ગરમ પાણી પીવો ને નાશ લો ને થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો. શરીરની ઇમ્યુનિટી વધે ને, વિટામિન સી, લીંબુ ને આ તે એ બધા લેવો થોડો. યસ, મારે બહુ જ તમે બધાને તમને ખબર છે આના વિશે, પણ મારો જીવ રહ્યો નહીં એટલે બેટા કહી દીધું. બરાબર છે? ઓકે. સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર આપણું 2, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. એમાં સમુદાય જોઈએ, એમાં લાસ્ટ ટોપિક જો ધાર્મિક સમુદાય જોયા, આપણે મુસ્લિમ ને હિન્દુ ને બધા સમુદાય જોઈ લીધા, ગ્રામીણ સમુદાય જોઈ લીધો, શહેરી સમુદાય જોઈ લીધો. આજે એક અલગ વિશિષ્ટ સમુદાય એટલે કે આદિવાસી સમુદાયની ચર્ચા છે. આદિવાસી સમુદાય એટલે જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલો સમુદાય. વિશ્વમાં જોવા જાઉં તો આફ્રિકામાં સૌથી વધારે આદિવાસીઓ વસવાટ કરે છે. એના પછી નેક્સ્ટ આપણે ઇન્ડિયામાં બીજો નંબર આપણો ભારતનો આવે છે આદિવાસી અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસીઓ માટે. આપણો ભારત દેશ જો આદિવાસી સમુદાય છે ને, પહેલાં પ્રિમિટિવ ટ્રાઇબ તરીકે ઓળખાતા, અંગ્રેજો દસ્તાવેજોમાં આપણને ખબર છે. પછી બેકવર્ડ ટ્રાઇબ તરીકે ઓળખાતા, પછી ફોરેસ્ટ ટ્રાઇબ તરીકે ઓળખાતા, પછી આદિમ જન તરીકે ઓળખાતા. 1948માં આદિવાસીઓ એવું નામ એમનું આપેલું છે. અને આપણો ભારત દેશ આઝાદ થયો ને એના પછી 1951ની અંદર, 1950માં આપણું બંધારણ બન્યું ને, એમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ એવું આપણે નામ આપ્યું. ધ્યાન આપજો, કલમ નંબર 342 એના વિભાગીય અનુસાર એટલે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 342 એનો વિભાગ 1 મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ કલમના આધારે? કલમ નંબર 342 એના વિભાગ 1 પ્રમાણે. આદિવાસી સમુદાય એ વિશિષ્ટ સંસ્કૃતિ, અલગ સંસ્કૃતિ, સામાજિક અને આર્થિક પદ્ધતિ અપનાવતો એટલે કે અલગ જીવનશૈલી ધરાવતો સમુદાય છે ને, એ આપણો આદિવાસી સમુદાય છે. ખરેખર લડાયક પ્રજા છે. આપણા ભારતમાં અંગ્રેજોએ 100-150 વર્ષ રાજ કર્યું, પણ ખરેખર જોવા જાવ 1931, બેઝિક વાત તમારી જોડે ચર્ચા કરું છું. 1931માં છેલ્લી ડાંગમાં આધિપત્ય આદિવાસીઓ ગુમાવ્યું. અંગ્રેજો સાથે ત્યાં સુધી લડેલા છે. એટલે એક લડાયક પ્રજા છે, એક અલગ પ્રજા છે, એક અલગ સમુદાય છે. એમની જે વિશિષ્ટતાઓ છે ને, આજે એમના વિશેની ચર્ચા કરવાની છે બેટા. એ સમુદાયને સમજવું જરૂરી છે આપણા માટે. આપણા સમાજનો હિસ્સો છે, આપણા સમાજનો ભાગ છે અને એના કારણે આપણે એને ઓળખવો જરૂરી છે. એની સંસ્કૃતિ કેવી છે, એની સામાજિક રીત રિવાજો કેવા છે, એની માન્યતાઓ કેવી છે, એમના મૂલ્યો કેવા, એમના વિચારો કેવી, એમની ભાષા કેવી ને એમની બોલી કેવી, આપણે આ સમજવું જરૂરી છે. આદિવાસી સમુદાય બેટા પ્રાથમિક ચર્ચા કરી લીધી એના વિશેની.
ઇમ્પિરિયર ગેજેટિયર એક વ્યાખ્યા આપી છે. ઇમ્પિરિયર ગેજેટિયરે એક વ્યાખ્યા આપી છે કે આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે. આદિવાસી કેટલાક કુટુંબોનો સમુદાય છે જે સમાન નામ સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ છે તથા તેઓ સમાન પ્રદેશમાં વસે છે અથવા સમાન પ્રદેશના વતની છે ને તેવી માન્યતા ધરાવે છે. વ્યાખ્યામાં જુઓ શબ્દો, કેટલાક કુટુંબોનો સમુદાય છે. આપણે પણ કેટલાક કુટુંબોનો સમુદાય છીએ. એક પટેલ સમુદાય તો એના કેટલાક કુટુંબો છે. આપણે વિશાળ સમુદાય, મોટો સમુદાય છે. આદિવાસીઓમાં થોડો નાનો સમુદાય છે બેટા. કેટલાક કુટુંબોનો જે સમાન નામ તથા સમાન બોલી ધરાવતું કુટુંબ છે, એટલે કે અંતરવિવાહી જૂથ છે. એમણે જે એક આદિવાસી સમુદાય સમાન નામ સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ છે. જો આંતરવિવાહી જૂથ 11માં ભણ્યા હતા, લગ્નના નિયમો, આંતરલગ્નનો નિયમ ને બહિર્લગ્નનો નિયમ યાદ હોય તો, આંતરલગ્ન એટલે પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનો નિયમ, બહિર્લગ્નનો એટલે પોતાની જ્ઞાતિની બહારનો એટલે કે પોતાની જ્ઞાતિના આંતરલગ્નના નિયમોનો ભંગ કરીને થતા લગ્નો ને એ બહિર્લગ્નો થયા. આપણા 11માં જોયું હશે. આંતરવિવાહી જૂથ, આપણે પણ હિન્દુઓ પણ આંતરવિવાહી જૂથ છે. પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવાનો નિયમ છે. આદિવાસીઓમાં પણ આંતરવિવાહી જૂથ છે, એટલે પોતાના સમુદાયમાં જ લગ્ન કરવાનો નિયમ છે. ખ્યાલ આવે? સમાન ભાષા સમાન બોલી આંતરવિવાહી જૂથ સમાન પ્રદેશમાં વસે છે અથવા સમાન પ્રદેશના વતની છે તેવી તેમની માન્યતા છે. મગજમાં ઉતરે છે. વિસ્તારે સમાન છે, સમાન ભાષા છે, સમાન બોલી છે. આંતરવિવાહી જૂથ છે, સમાન પ્રદેશમાં વસવાટ કરે છે અથવા સમાન પ્રદેશના વતની છે ને એવી માન્યતા ધરાવે ને એ આપણો આદિવાસી સમુદાય. ઇમ્પિરિયર ગેજેટિયરે આપણને એક વ્યાખ્યા આપી. બેસ્ટ. આ વ્યાખ્યા યાદ રહી જાય તો એના લક્ષણો કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે. 5 ગુણનો પ્રશ્ન છે બેટા. સમય મળ્યો છે, મોકો મળ્યો છે, બેસ્ટ ભણી લેવું. જુઓ, તમને એક બાબત એક કહી દઉં કે 12મા ધોરણમાં તમારી બોર્ડની એક્ઝામ આવી જાય, આ સ્કૂલો ખુલે ના છતાંય બોર્ડ એક્ઝામ આવે ને તો પણ આપણે ટોપ કરીને જવું છે ને એવું અમારે કામ આપી દેવું છે. બેસ્ટ કામ કરવું છે. ભલે ને સ્કૂલ ઓનલાઈન જુઓ, એકમ કસોટી 29-30 તારીખે તમારી એકમ કસોટી આવી ગઈ છે, બરાબર છે. જાની સાહેબના જોડે ચર્ચા થઈ છે, એનું થોડું પ્લાનિંગ કરી લઈશું. તો એના જે પણ ચેપ્ટર, જે વિષયો છે ને એના ટેસ્ટનું ના તે તમને એમાં પણ કોઈ મુશ્કેલી હોય તો અમને કહી દેજો, એનું પહેલું સોલ્યુશન કરી દઈશું બેટા. અમે તમારી સાથે છીએ કે પરીક્ષા બોર્ડની લેવાશે જ મગજમાં ફિટ રાખશો કે આ વર્ષ નહીં ભણ ના, એવું નહીં બને. આ એકમ કસોટી ચાલુ કરીને એના આધારે કહું છું બેટા. 29-30 તારીખની એકમ કસોટી તમારી જાહેર થઈ ગઈ, એના આધારે કહું છું કે તમારી બોર્ડની એક્ઝામ લેવાશે જ. અને આપણે બેસ્ટ, ભલે ને શાળા બંધ હોય, આપણને એ ના થાય ને ઓનલાઈન, તમે મને પૂછો યાર. આઈ એમ બેક અને ટુડે ઇઝ માય ડે અને ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. આ 2 વાક્યો મગજમાં પહેલા દિવસથી કહ્યા છે ને, આજે ફિટ કરી લો ને. કામ કરવું છે ને, દિલથી કામ કરવું છે ને, દિમાગથી કામ નથી કરવું યાર, દિલથી કામ કરવું છે. તમારો જે પણ પ્રોબ્લેમ હોય ને સોલ્યુશન અમારી જોડે કનેક્ટ રહો, સોલ્યુશન કમ્પ્લીટ કરી લઈશું. બેસ્ટ કામ કરીને બતાવી દઈશું. આટલા વર્ષોથી કરીએ છીએ ને, હજુ કરવું છે, હજુ ધગસ છે, હજુ ઉત્સાહ છે. કામ કરવાની જે ઉત્સાહ ને એ એક મજા છે ને, યસ, એટલે બેસ્ટ કામ થઈ શકે છે. કદાચ પ્રયત્ન કરીશું. ટેન્શન લેને કા નહીં, હે ને, ટેન્શન તેને કા. અમને ટેન્શન આપવાની યાર ભણવાનું, અમે એનું સોલ્યુશન કરીશું. બધા શિક્ષકો બેસ્ટ કામ કરશે. ઓકે, આવી જાઓ. એટલે કે બોર્ડ એક્ઝામ શું થશે, શાળાઓ ખુલશે નહીં? અરે ના ખુલે, 12 મહિના સીએફ બેઠા છીએ. આ રીતે તમે જે કહેશો એ પ્રશ્નો પર્સનલ પાછા ફરીથી ચલાવી દઈશું. ટેન્શન નહીં. એક પણ વાત, એક પણ વાક્ય જવા નહીં દઈએ બેટા. ઓકે, ધ્યાન આ બાજુ. આદિવાસી સમુદાય આમ તો અલગ છે. જો ગ્રામીણ સમુદાય અને શહેરી સમુદાય એનાથી અલગ સમુદાય છે. એની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓ છે. એનું જીવનશૈલી અલગ છે, એમની માન્યતાઓ અલગ છે, એમના વિચારો અલગ છે, એમનું કાર્ય થોડું અલગ છે, કાર્ય પદ્ધતિ અલગ છે બેટા. 6 લક્ષણો છે એમના. નિશ્ચિત ભૌગોલિક સ્થાન, વિશિષ્ટ નામ, સમાન ભાષા કે બોલી, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, યુવા ગૃહો અને સામાજિક નિયંત્રણ. 6 બાબતો આપણે
ચર્ચા પહેલી બાબત, જો વ્યાખ્યાના અહીં હું ડિટેલ્સમાં ના સમજાય એનું કારણ ખાલી એક તમને આંતરવિવાહી જૂથ એના વિશે સમજાવ્યું, એનું કારણ કે લક્ષણો વ્યાખ્યામાં બધા લક્ષણો આપી દીધા છે એટલે લક્ષણોમાં એની સમજૂતી થઈ જાય. પહેલી બાબત આપણું નિશ્ચિત ભૌગોલિક સ્થાન. પ્રત્યેક આદિવાસી સમુદાય નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસવાટ કરે છે. નિશ્ચિત છે એનું સ્થાન, એક વિસ્તાર નિશ્ચિત છે, એ વિસ્તારમાં જ વસવાટ કરે. જો આપણે ગુજરાતમાં જો અંબાજીથી લઈને એક પટ્ટી આખી છે, આમ લાઈન છે, છેક ડાંગ હે ને, સાબરકાંઠાથી શરૂ થાય ને ત્યાં આવા ડાંગ સુધીની ઉત્તર પૂર્વની પટ્ટીમાં વસવાટ કરે છે આદિવાસીઓ. મેક્ઝિમમ આદિવાસીઓ બહાર નીકળે છે, પોતાના વિસ્તારમાં વસવાટ કરે છે. આમ કાં તો જો બહાર નીકળે છે પણ એમનું મૂળ વતન એમનો વિસ્તાર છે એવું માને છે. આમાં આપણે ગામમાં કે એરિયામાં આદિવાસી સમુદાય કામ કરવા આવે છે, આર્થિક પ્રવૃત્તિ માટે અમારા ગામમાં આવે છે, આદિવાસી ખેતીવાડી વધારે છે એટલે. તો આદિવાસીઓ જ્યારે વેકેશન કાં તો એમના હોળી કાં તે તહેવારો હોય ને ત્યારે એમના મગજમાં એવું હોય કે અમારે વતનમાં જવું છે, અમારા દેશમાં જવું છે. એ વિસ્તારને પોતાનો દેશ માને છે, પોતાનું વતન માને છે, એના પ્રત્યે લાગણી વધારે છે. એટલે કે મૂળ વતન માને છે, જે વિસ્તારના એ છે એને પોતાનું મૂળ વતન માને છે. એક નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં આ સમુદાય વસવાટ કરે છે. આદિવાસી સમુદાયનું વિશિષ્ટ નામ, આમાં પ્રત્યેક સમુદાયનું વિશિષ્ટ નામ હોય. આપણામાં જેમ બ્રાહ્મણ છે, જોશી નામ યાદ, પટેલ છે, કે દરેકનું એક વિશિષ્ટ, પ્રત્યેક સમુદાયનું એક વિશિષ્ટ નામ હોય. એમ આદિવાસી સમુદાય, દરેક સમુદાયનું એક અલગ વિશિષ્ટ નામ છે. થોડા નામ આપણા માટે નવા છે એટલે આપણને થોડા એ લાગે, પણ આપણે જોઈ લઈએ ને ગુજરાતમાં તો ભીલ, દુબળા, બાવછા, આમ તો ઢગલો છે, ગારો, ખાસા, ખાસી, ચૌધરી, ચોધરા, ચારણ, પારધી, ઢગલોના જોઈશું આગળ જેમ જેમ આવતા જશે. પણ ત્રણેક યાદ રાખો ને, ઉદાહરણ તરીકે ભીલ, દુબળા, બાવચા, ભીલ સરદારો છે આપણે ડાંગની અંદર જોઈ લઈશું, એના વિશેની પણ થોડી આગળ માહિતી આપણે. ઓકે, વિશિષ્ટ નામથી ઓળખાય છે, એમના વિશિષ્ટ નામ છે, નામથી જ ઓળખાય છે. આપણે પટેલથી ઓળખાઈએ, જોશીથી ઓળખાઈએ હશે, કે ક્ષત્રિય, એના સોલંકી, પરમાર, જેને યસ વિશિષ્ટ, પ્રત્યેક સમુદાયનું એક વિશિષ્ટ નામ છે. સમજાય છે ને મગજમાં? ઓકે, ક્લિયર. જેને સમાન ભાષા કે બોલી, આ પ્રત્યેક આદિવાસી સમુદાયની સર્વમાન્ય ચોક્કસ, સર્વસામાન્ય ચોક્કસ એક ભાષા હોય છે. સમાન સમુદાય એક ભાષા એક. દરેક સમુદાયની અલગ ભાષા છે. એ સમુદાયનો સભ્ય છે, દરેક સમુદાયના સભ્યની ભાષા છે ને એ સમાન છે. એ સમુદાયનો સભ્ય બીજે ક્યારે તો હોય અલગ વિષય, છતાં પણ એની ભાષા છે ને એક છે. આ એક નવી જાણવા જેવી બાબત છે કે આદિવાસી સમુદાયમાં ભાષા સમાન છે, દરેક પ્રત્યેક સમુદાયની અલગ અલગ ભાષા. અને ભાષાના નામથી આમ તો એમનું નામ પડેલું છે, એમની ભાષા જેવી છે ને. ગારો, ખાસા, ખાસી, મેં ત્રણ કહ્યા. ઉત્તર ભારતની ગારો છે ને દક્ષિણ ભારતના ખાસા, ખાસી જાતિ છે. વિશિષ્ટ છે એટલે મેં શબ્દ વાપર્યો, એના માટે કામમાં આવે એવી આગળ વાત છે એટલા માટે. પણ એ એમની બોલીનું નામ છે ખાસી, એટલે એ જાતિનું નામ ખાસી પડ્યું છે. સમજાય છે? સમુદાયનું નામ એ સમાન ભાષા કે બોલી છે સમુદાયના સભ્યો વચ્ચે. એમના પાછી બોલી આગવી છે, પાછું કેવું એક વિશેષતા તમને કે એમના લિપિ નથી, એટલે કે બોલી શકે, લખી નથી શકતા, લખાણમાં નથી. આપણે ગુજરાતી ભાષા તો લિપિ છે, કક્કો બારાખડી. ઇંગ્લિશ ભાષા ABCD છે, સંસ્કૃત ભાષા, હિન્દી ભાષા એની લિપિ છે, કક્કો બારાખડી છે. આદિવાસી સમુદાયમાં કક્કો બારાખડી નથી બેટા. છતાંય સમુદાયની વર્ષોથી એક પેઢીમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં સાતત્યપૂર્ણ રીતે ભાષા એમનામાં ઉતરે છે. એટલે કે વિશિષ્ટ ભાષા છે. એ ભાષા ઉપરથી ઓળખાઈ જાય કે કયા સમુદાયના સભ્યો છે. ભાષા બોલતા હોય ને એના ઉપરથી ઓળખાઈ જાય કે આ કયા સમુદાયના સભ્યો છે. એટલે કે એક ચોક્કસ સર્વસામાન્ય ભાષા ધરાવે છે ને આગવી બોલી છે, વિશિષ્ટ બોલી છે, પણ એમની ભાષાની લિપિ નથી. ચોથી બાબત, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન. બેસ્ટ છે. જુઓ, સ્વાવલંબન, પરાવલંબન ખબર જ છે. સ્વાવલંબન એટલે પોતાની જાત પર આધાર રાખવો, પરાવલંબન એટલે બીજાની જાત પર આધાર રાખવો, પરસ્પરાવલંબન એટલે કે એકબીજાની જાત પર આધાર, એકબીજા પર આધાર રાખવો. બેસ્ટ કામ છે.
વધારે પ્રાથમિક સમુદાય છે, આદિવાસી સમુદાય ને આ પ્રાથમિક સમુદાય છે, વધારે સાદો સમુદાય છે. હજુ પ્રાથમિક જીવન જૂની પદ્ધતિથી, એમની આદિમ સમયની પદ્ધતિથી જીવન જીવતો સમુદાય છે. જો કે શિક્ષણ વધ્યું, સામાજિક જાગૃતિ વધી, એમનામાં જીવનમાં ચેન્જ આવ્યું છે અને હવે આગળ વધ્યો છે. પણ બેસ્ટ છે એમનામાં. મને આ મુદ્દો બેસ્ટ ગમે છે. સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન છે. આ એકવિધતા વાળો, વધારે સાદો ને એકવિધતા વાળો, સમાનતા વધારે છે. અને ધર્મમાંય સમાનતા છે, ભાષામાં સમાનતા છે, વ્યવસાયમાં સમાનતા છે, એમના કુટુંબ વ્યવસ્થામાં સમાનતા, લગ્ન વ્યવસ્થામાં સમાનતા છે, આનંદ પ્રમોદના સાધનોમાં એકવિધતા જોવા મળે છે. આ બધી બાબતોમાં એકવિધતા છે. એટલે કે એક સમુદાય એની લગ્ન વ્યવસ્થા બધાની સેમ, એક સમુદાય એના વ્યવસાય બધાના સેમ, સમાન વ્યવસાય, સમાન ભાષા, સમાન આનંદ પ્રમોદના સાધનો, સમાન લગ્ન વ્યવસ્થા, સમાન કુટુંબ વ્યવસ્થા. એટલે સમાન એકવિધતા શબ્દ વાપરે. કુટુંબ વ્યવસ્થામાં એકવિધતા, લગ્ન વ્યવસ્થામાં એકવિધતા, ભાષામાં એકવિધતા, વ્યવસાયમાં એકવિધતા છે. આનંદ પ્રમોદના સાધનોમાં આપણને એકવિધતા જોવા મળી જાય છે. આદિવાસી સમુદાય આમ તો એવું છે ને, દરખાઈમાં ઇમાઇલ દરખાઈ મેં બેસ્ટ એમનામાં એ યાંત્રિક એકતા તરીકે વર્ણવે છે. જેમ યંત્રમાં એકતા હોય ને, સાયકલ છે તો એના બે ટાયરે જરૂરી છે, પેડલે જરૂર છે, પેલી ઘંટડીએ જરૂરી છે, એનું હેન્ડલે સાયકલ હેન્ડલ જ ના હોય તો નહીં થાય ને, ટાયર જ ના હોય તો, બ્રેક જ ના હોય. આ બધા એકબીજાના સાથે મળીને કાર્ય કરે છે તો કામ થાય છે. યસ, આદિવાસી સમુદાયના સભ્યો વચ્ચે આવું પરસ્પર અવલંબન છે, આવી એકવિધતા છે, જેને દરખાઈ મેં કહ્યું કે યાંત્રિક એકતા તરીકે વર્ણવી છે. યંત્રની જેમ એક રીતે કાર્ય કરે છે. એ ખેતી કરે ને તો નાનો સમુદાય છે, 50 ઘર હોય, બધાની કાં તો 10 ઝૂંપડા હોય, મકાન હોય, પરિવાર હોય, કુટુંબો હોય, બધાની વ્યવસાય ખેતી, જે પણ હોય. ખેતી તો બધા ભેગા થઈને ખેતી કરે છે. પાકનું વાવેતર કરવા જવાનું તો બધા એકબીજાને સહકાર આપીને એ ખેતી ઉત્પાદન કરવાનું, આ બધાનું કામ એમનું સમાન. એટલે કે સામુદાયિક ખેતી કરે છે. પશુપાલન એ સામુદાયિક છે. કુદરતી ખાદ્ય સંકલન એ પણ સામુદાયિક છે. પોતાના જીવન નિર્વાહ માટે જે કુદરતી ખાદ્ય એનું સંકલન, આપણે ઘઉં છે આપણા પોતાના માટે ભરીએ છીએ, આપણા ભાઈ માટે ભરતા નથી ને. આ લોકો ઉત્પાદન થાય આખા સમુદાય માટેનો એનો સંગ્રહ કરવાનો, બધાને એમાંથી જ એ કાર્ય કરવાનું, એકબીજાના સાથે અને એકવિધતા છે. બેસ્ટ કાર્ય છે આદિવાસી સમુદાયનું. એનામાં જીવન નિર્વાહની રીતોમાં સંકલન જોવા મળે છે. એકવિધતા જળવાઈ રહે ને એવી જીવન નિર્વાહની રીતો છે. સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ જે પણ કરે છે ને એના દ્વારા એ પણ અનેક આપણને એકવિધતા એમાં જો આર્થિક એટલે ખેતીને આતે જે કરે છે, પશુપાલનને, એમાં એકવિધતા જોવા મળે છે, ખબર પડે છે. ત્યાંના બાજુ બેટા સાદું શ્રમ વિભાજન એટલે કે છે, સાદી રીતે શ્રમ વિભાજન છે. 10 પરિવાર હોય, ખેતી કરતા હોય તો એકબીજાનું, એક પાણીવાળા કે એક કામ કરે, એ ખેતીનું બધું કામ ભેગા થઈને કરવાનું અને એમાંથી જે ઉત્પાદન થાય આખા વર્ષ દરમિયાન એને પોતાના એ 10 પરિવારો માટે એનો સંગ્રહ કરવાનો, બાકીનું વેચવાનું છે અને એમાંથી જે મળે એ બધાએ વેચી લેવાનું છે. એટલે બધાને મળે. સામુદાયિક જીવન છે બેટા, એકવિધતાવાળો સમુદાય છે. આટલી બધી એકતાને આ બેસ્ટ એને આદિવાસી સમુદાયોમાં જોવા મળે છે. અને એકવિધતા માટે તો આદિવાસી સમુદાય એમના તહેવારો, એમના ઉત્સવો, એમના આનંદ પ્રમોદના સાધનો, મનોરંજનની પ્રવૃત્તિઓ છે ને, એમાં પણ એકવિધતા જળવાય ને એ રીતને ઉજવે છે. તહેવારો સાથે ઉત્સવો એકબીજાને ધ્યાનમાં લઈને જ ઉજવવાના છે. આનંદ પ્રમોદની જે પણ પ્રવૃત્તિઓ છે, અરે આપણા ઘરે પ્રસંગ આવે તો આપણે એકલાનો, પરિવારનો, આખા કુટુંબનો પ્રસંગ છે, બધા ભેગા થઈને એનું કાર્ય એકવિધતા છે બેટા. આ મનોરંજનની પ્રવૃત્તિઓ પણ, અરે નૃત્યો પણ એકલા નથી, વ્યક્તિગત નૃત્ય નથી.
આનંદ પ્રમોદ આવે, મનોરંજન આવ્યું તો નૃત્ય આવે. સોલો ડાન્સ નથી એમનામાં. આદિવાસીઓમાં નૃત્ય પણ સામૂહિક જ નૃત્યો છે. એકલા ભારતમાં નહીં, વિશ્વના કોઈ પણ આદિવાસી સમુદાયમાં તમને વ્યક્તિગત નૃત્ય જોવા નહીં મળે, એ સામૂહિક નૃત્યો જોવા મળે છે. દાખલા તરીકે આપણું ગુજરાતમાં ડાંગી નૃત્ય છે ને, એ સામૂહિક નૃત્ય છે. આસામમાં બિહુ નૃત્ય છે ને, એ સામૂહિક નૃત્ય છે. એટલે કે એકવિધતા નૃત્યોમાં આપણને જોવા મળી જાય છે. એમના રીત રિવાજો હોય, એમની પરંપરાઓ હોય, એ પણ કોઈ એક વ્યક્તિવાદી નથી, એ સમૂહવાદી છે. રિવાજો એ આખા સમુદાયને ધ્યાનમાં લઈને રિવાજો બન્યા છે અને બધાએ રિવાજોનું પાલન કરવાનું છે. વ્યક્તિવાદી નથી, સમૂહવાદી છે. સામુદાયિક એકવિધતા માટે ધાર્મિક આચરણ પણ એમનું એવું છે જેના કારણે સામુદાયિક એકવિધતા જળવાય. ધાર્મિક બાબતો પણ જે છે એમાં આપણને સામુદાયિક એકતા. એમના કુટુંબમાં પણ જે વ્યવસ્થા છે, કુટુંબ વ્યવસ્થા, સગપણના સંબંધોની વ્યવસ્થા, આમાં પણ વધુ મહત્વનું છે. સૌથી વધુ વિકસિત સગપણના સંબંધોની વ્યવસ્થા હોય તો એ આદિવાસી સમુદાયની છે. એમાં કુટુંબ, આખું સમુદાય, એની એક સગપણની એવી વ્યવસ્થા છે. આનું એક કારણ છે, જુઓ તમને કહું, આદિવાસીઓમાં સ્ત્રીઓનું માન સન્માન વધારે છે. એનું કારણ કહી દઉં કે આપણે ઇન્ડિયામાં લિંગ પ્રમાણ 1901માં 972 હતું બેટા. આદિવાસીઓમાં 2001માં 972 છે. આપણે તો ઘણું નીચું આવી ગયું, 940 ને 933 અને 940 થયું ને ગયું આપણું 2011નું. આદિવાસીઓમાં 972 છે. એટલે લિંગ પ્રમાણ વધારે છે. ઓકે, ધ્યાન આપજો. એક તમને હેતુલક્ષી એક માહિતી આપી. સગપણના સંબંધોની વ્યવસ્થા વધુ મજબૂત છે, વધુ વિકસિત છે. આદિવાસીઓ પ્રકૃતિના તત્વોને માને છે, દેવ માને છે. આમાં એમને જુઓ, પશુપાલન છે, ખેતી છે, વ્યવસાય જેવા છે, પ્રકૃતિ સાથેના છે. તો પ્રકૃતિના તત્વોને પૂજે છે, એની ઉપાસના કરે છે. અરે આદિવાસીઓ આ થોડું ભૂત પ્રેત ડાકણ અને મેલી વિદ્યામાં માને છે, એટલે અંધશ્રદ્ધામાં માને છે, ભૂતમાં માને છે. ભૂત પ્રેતમાં, ડાકણમાં માને છે. ભૂત છે, જેન છે, ડાકણ છે. ઓકે, એ તો ખબર જ છે તમને. અંધશ્રદ્ધામાં માને. આદિવાસી સમુદાય ધર્મની એમની જે અનેક એકવિધતા છે ને, એમાં ધર્મની ઉપાસના, માન્યતા અને મૂલ્યોનું મહત્વ વધારે છે. છેલ્લા 2 મુદ્દા છે બેસ્ટ રીતે. જો બેટા ખ્યાલ આવી ગયો, અગત્યનો મુદ્દો હતો સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન હતો, એટલે કે એકવિધતાવાળો સમુદાય છે. ભાષા, વ્યવસાય, કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આનંદ પ્રમોદના સાધનો, આ બધામાં એકવિધતા જોવા મળે. સામુદાયિક ખેતી, પશુપાલન, કુદરતી ખાદ્ય સંકલન, આ બધામાં એકવિધતા જોવા મળે. જીવન નિર્વાહ માટે જે સામુદાયિક વ્યવસાય કરે છે, આર્થિક પ્રવૃત્તિ, એટલે બધા ભેગા થઈને આર્થિક પ્રવૃત્તિ કરે છે. સાદું શ્રમ વિભાજન છે. આનંદ પ્રમોદના સાધનો, તહેવારો, ઉત્સવો, મનોરંજનની પ્રવૃત્તિઓ, એમાં એકવિધતા છે. નૃત્યો પણ વ્યક્તિગત નથી, એમાં એકવિધતા છે. સામૂહિક નૃત્યો છે. દાખલા હેતુલક્ષી પ્રશ્ન છે. દાખલા તરીકે ગુજરાતનું ડાંગી નૃત્ય આદિવાસીઓનું અને અસમનું બિહુ નૃત્ય, એમની જે પરંપરાઓ રિવાજો છે પણ વ્યક્તિવાદી નથી, સામૂહિક છે. ધાર્મિક આચરણ પણ એ રીતે કે જેના કારણે સામુદાયિક અનેકવિધતા એમનામાં જળવાઈ રહે. કુટુંબ, સામુદાયિક એકવિધતા માટે કુટુંબ મહત્વનું છે. કુટુંબ છે ને, એમાં સગપણના સંબંધોની વ્યવસ્થા મહત્વની છે, જેના કારણે કુટુંબ છે એકવિધતા એ પરિવારમાં, એ સમૂહમાં જળવાઈ રહે છે. આદિવાસી સમુદાયની કુટુંબ લગ્ન વ્યવસ્થા વધુ વિકસિત છે. પ્રકૃતિના તત્વોમાં માને છે. ભૂત પ્રેત ડાકણ મેલી વિદ્યામાં, એટલે અંધશ્રદ્ધામાં માને છે. ધાર્મિક રીતોમાં ઉપાસના, માન્યતા, મૂલ્યો મહત્વના છે. થોડું એકલો આ મુદ્દો 3 ગુણમાં પૂછાય છે બેટા, એટલે ચર્ચા કરી લીધી. યુવા ગૃહો, આ બેસ્ટ કામ છે આદિવાસીઓમાં. આદિવાસીઓમાં યુવાનોને તાલીમ આપવા માટેના અલગ યુવા ગૃહો હોય છે. ઘણી વખત હેતુલક્ષી પ્રશ્ન પૂછાય, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? તો યુવા ગૃહો આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. અલગ છે, આદિવાસી સમુદાયમાં અલગ યુવા ગૃહો છે. એટલે કે મહિલાઓ, છોકરીઓમાં છે અલગ છે ને
પુરુષો માટે અલગ છે. યુવા ગૃહમાં કેવું કાર્ય થાય તો બે રીતના કાર્ય છે. એક શિક્ષણ આપવાનું છે. કયું શિક્ષણ? તો સામાજિકરણનું શિક્ષણ, એટલે કે સમાજના રીત રિવાજો, મૂલ્યો, માન્યતાઓ કેવી છે એ સમાજનું સામાજિક શિક્ષણ આપવાનું છે. અને બીજું એમની આર્થિક પ્રવૃત્તિ માટેનું શિક્ષણ આપવાનું છે. સામુદાયિક શિક્ષણ એટલે કે એમનામાં જળવાઈ રહે એ શિકાર છે કે જીવન નિર્વાહની રીતો એની તાલીમ આપે છે, કારણ કે જળ જમીન જંગલ સાથે જોડાયેલો સમુદાય છે. શિકાર કે જીવન નિર્વાહની રીતોની તાલીમ આપવામાં આવે અને સમાજના ધોરણો મુજબનું સામાજિકરણ એમનામાં થાય, આનું શિક્ષણ, આની તાલીમ આપવામાં આવે છે. આ યુવા ગૃહો છે. સામાજિક નિયંત્રણ લાસ્ટ મુદ્દો બેટા, બેસ્ટ, મગજમાં તરત જ ઉતરી જાય એવો છે. સામાજિક સમાજના સભ્યોમાં એટલે સામુદાયિક સમાજમાં, આદિવાસી સમુદાયમાં નિયંત્રણ માટે એક વ્યક્તિ, એક વડો હોય, જે મુખ્ય વ્યક્તિ છે, જેને વડો કે સરદાર કહેવામાં આવે છે. આ સરદાર છે ને, આ વડો છે, એ આ સમુદાયનું નિયંત્રણ કરે છે. એ સમુદાયના નિયમો પોતે બનાવે છે, એના ધોરણો પોતે બનાવે અને એના ધોરણો દ્વારા, નિયમો દ્વારા સમુદાયને નિયંત્રિત કરે છે. એ નિયમો પ્રમાણે, ધોરણો પ્રમાણે સમાજના સભ્યોએ, એ સમુદાયના સભ્યોએ એ નિયમોનું, બધા સભ્યોએ એનું પાલન કરવાનું છે, એનું અમલ કરવાનો છે. અગર અમલ કરવામાં જો ધોરણ ભંગ થાય, સમુદાયના સભ્યો વચ્ચે જો કદાચ ધોરણ ભંગ થાય તો એવી માન્યતા છે કે સમુદાયને નુકસાન થાય છે. અને સમુદાયને નુકસાન ન થવું જોઈએ, આના માટે જો ધોરણ ભંગ થાય તો કડક સજા કરવામાં આવે છે. સજા કે શિક્ષા કરવામાં આવે છે. એમાં કડક સજામાં કદાચ જો સમાજના ધોરણોનો ભંગ કરે તો ઘણી વખતે એને સમાજની બહાર અલગ મૂકવામાં આવે છે. જો અલગ મૂકી દે ને તો સમાજનો, આપણા પરિવાર, જે વ્યક્તિને અલગ મૂકવામાં આવ્યો છે એના પરિવારના સભ્યો પણ એને ના બોલાવી શકે. એને સમાજથી બહાર મૂકી દીધો છે તો કોઈ એના જોડે સંબંધ ના રાખી શકે. આવું જટિલ એટલે કે કડક સજા છે. આવી કેટલીક સજાઓ પણ, ઘણી કડક સજા કરવામાં આવે છે. એટલે કે નિયંત્રણ, સામાજિક નિયંત્રણ કેવું છે? મુખ્ય એક વ્યક્તિ હોય સમુદાયમાં, એને વડો બનાવ્યો, એને સરદાર બનાવ્યો. એ સરદાર સમુદાયના સભ્યોને નિયંત્રિત કરે છે, એમના વર્તનને, એમના માન્યતામાં, એટલે કે એમના જે રિવાજો છે એના માટે પોતે ધોરણો બનાવ્યા, ધોરણનો અમલ કરાવે. અમલ જો ના થાય, કોઈ વ્યક્તિ ધોરણ ભંગ કરે તો સમાજને નુકસાન થાય, સમુદાયને નુકસાન થાય છે એવું માનવામાં આવે છે. અને આના કારણે એને સજા, કડક સજા, જો ધોરણ ભંગ કરે ને તો કડક સજા કરવામાં આવે છે. ઓકે, આ થયું આદિવાસી સમુદાય. સમુદાય પૂરા થયા બેટા. સંસ્કૃતિનો ટોપિક છે, નેક્સ્ટ કમ્પ્લીટલી કરી લેવો છે આપણે. ઓકે, બેસ્ટ. એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જાય અને ઝડપી આગળ થોડું ચાલુ થાય. પણ મહેનત કરજો પ્લીઝ, બરાબર છે? ટેક કેર, પોતાની અને પોતાના પરિવારની કાળજી લો. સૌથી મોટી એ છે, આવનાર સમય આપણો છે, બસ એટલું મગજમાં ફિટ કરી લો. મારે ભણવું છે, મારે મહેનત કરવી છે. ટુડે ઇઝ માય ડે, આજ મારો દિવસ છે અને આજે હું બેસ્ટ કામ કરી જાઉં અને પરિવારને ખુશ રાખું ને. મહેનત કરો, ઘર ખુશ રહે, ઘરના મા બાપ ખુશ રહે છે. અરે બેસ્ટ પરિણામ તો જે આવવું હોય, નહીં કે સફળતા પાછળ ના ભાગવાના. પેલું નથી કહ્યું કે કાબિલિયત કે પીછે, કામયાબી કે પીછે, કામયાબ બનવા માટે ના દોડશો, કાબિલ બનવા માટે મહેનત કરો. અરે કાબિલ બનશો તો કામયાબી તો કદમ ચૂમશે, કોઈ ટેન્શન નથી. કામયાબીને આવવું જ પડે યાર. મહેનત કરવી છે, મારામાં જનૂન હોવું જોઈએ કે મારે મથવું છે, મારે મહેનત કરવી છે અને મારે પરિણામ લાવવું છે અને મારે જીવનમાં આગળ વધવું છે. યસ, તમારે આગળ વધવું હોય ને તો બ્રિલિયન્ટ તમારી સાથે છે. થેન્ક યુ, આભાર. નેક્સ્ટ જોઈ લઈશું.